રત્ન ભેંસ હતી એ હાબદો મફત વેચવાની કહેતો હતો તો 5,000 મહિને વેચી આલી. મારે તો ગમે એટલા પૈસા આવે એને રત્ન તો જોવાનો હોય તો 1,000 રૂપિયા એરો લઈ ગયો. 1,000 તો લઈ ગયો પણ પેલો પાછો ભેંસવાળો જોઈએ ને મળી ગયો. તે કે મેં તો ભેંસ આટલામાં રાખી છે એને ગધેડાને તો કહેવાનું આવે એવું કાળમુટાને કે આમાં એરો એવું કરશે એ પેલો પાછો ભેગો થઈને તે તાર તો મને શું કહે કઈ ઓની જ કે ડાયરાની જ ભેંસ કે દોરી લે અને મારે એટલી એક જ ભેંસ છે 10 લીટર દૂધ કાઢે છે. મારે તો એનાથી સારું છે પણ હંતાઈ જવા દે ને એ શું કરે મારે ભેંસ મારા વાડાઓમાં ના જાય ને તો સારું કહું તો હંતાઈ જવા દે. અરે મહેમાન, હા બોલો. પેલો ડાયલો રહ્યો ને તમને છેતર્યા ને? મને જબર છેતર્યો. તમને જબર છેતર્યા ને? પૂડીએ ગોળ લગાઈ તો મને છેતર્યો હો. તમને છેતર્યા ને? મને કેવી છેતર્યો? હા 3,000 નું ડોબું કહી અને મને 5,000 આલ્યા. 5,000 અને એમાં પછી 5,000 છૂટા નતા ને પેલી 2,000 ની નોટ 2,000 ની નોટો આલી હતી મેં. એમાં મને 3 આલી. ત્રણ. તે કોઈ મારા જોડે તું હમણાં આવીને લઈ જજે હા એમ કરીને મને 100,000 આલ્યા. હું એ વરીને આલ્યા નહીં. નહીં. અને તમે કેટલા આલ્યા હતા? એ તો 30,000 આલ્યા. 30,000 રૂપિયા આલ્યા. 5,000 નું કમિશન અને દલાલી 5,000 ને 25,000 ની બે. ઓહો, કેટલા બધા એ તો આપડે બેને બલૂન કરી ગયો. બલૂર કરજો પણ કેટલું બધું દલાલું ખાઈ ગયો. જબ્બર ખાધું હતો જેટલું આવે એટલું બધું ખાઈ જ અને લીધું. ભેન નહીં જોવા જતી નહીં ને? ત્યાં તો હું આમ હાથે ગાલો જોવા જ થઈ જતી ને. એટલે ઠાલું હતું. ઠાલું હતું. ઓય એ હું નતું રહેતું ને તે કંટાળીને મીએ આલી તું. તે તો કે બહુ 5-6 લીટર દોવા દે હાકે. એવા ક્ષેત્રે નહીં ને? તાન. હું એનું ઘરે જોયું હા, હા એની ભેંસો જોઈ છે ને બધું જોયું બરાબર. હા. ત્યારે હું છોડી આલું. સોડિયાલો મને હાલો. ત્યાં વાત તો એવી વાત. મારા ઘરોમાં જ્યાં કર વાડાઓમાં જા પેલી ભેંસો હતી કરી જા જોવા જાય. હા તારી એ બાજુ જ વળ્યા હર્યા. હવે મારે તો કેવું જવાનું એમના ફોર્મમાં જવું તો લોચા ના જવું તો લોચા નહીં જવું તો ભેંસો લીધા એટલે શું કરે મારું. રમણ, હા આ ડાયલો રહ્યો ને હા આ બધી ભેંસો એની છે. આ બધી ની હે? ઓ આવું કરીને તો જેટલો આખો તબેલો બનાવી દીધો, રૂપિયા કમાઈ ગયો. બધા ઉલ્લુ બનાવીને જ આવી રીતે ઉલ્લુ બનાવીને જ આ તબેલો બનાવ્યો. ને હેડો મુજે જોયું હાલો નહીં. હાલો હાલો હું ભેંસની યાદ દેવું હા છોડી આલું તમને. જો આ રહી, આ તો ત્યાં તો હારી હે. આ રહી જો. લાવો છોડો ને. છોડો લાવો તાય છોડો પકડો. લાવો. તાય હેડ તમે મોર લઈને હેડો હારું મુ હેડો હો. હેડો. તમે આ આ ડાયો આ ફોમો ધગતો આ જોઈને ખબર છે. હારું હેડો. હા આ તો શું લેવા આવો છો? આ બરોબર છે પેલી બરોબર છે પેલું જોટું બરોબર છે પેલી બાજુ પેલી 80,000 લાવે તો એ ભેંસ શક નહીં શીખે જોવું પડશે. એક ભેંસ બાજુ પેલી મોટી બે 8 લીટર દૂધ કાઢે છે. અરે હા શીરો તો ખાલી હર્યા. અરે ઓછી જ લઈ ગયા હા. અરે બાજુ ઉપાધિ કર્યું અમે તો. મારે તો એ ઓના ઉપર ગાજુ બાજુ હતું. મારું કમિશન તો ઠીક છે તો પણ મારે તો 80,000 વાગ્યું ડૂબું હતું અને કેટલું દૂધ કાઢે છે. આ તો ઘેર જઈને મારો તો બૈરા નાંકાથી ડખો થવા અને હજુ તો પૈસા બી આલે નહીં. પૈસા હજુ બાકી છે તો મારે તો દશા થઈ જવાની. હું પૈસા ચોહી પૂરા કરે અને ઘરનો લો પી જશે અને મેં આ પેલો રત્નો એવો હરવામી પાછો હોય તો પેલા મેમોને કે હું તારી ભેંસ કે હું દોરાઈ યાર કે. અરે પણ એને હું લેવા દેવા એના ભેંસના પૈસા ઉપરથી 1,000 રૂપિયા બી વધારે આલ્યા તો એ હું લેવા મગજમારી કરતો છે. એ મહેમાને તો કીધું હતું આ જે સાહેબ છે તો પણ શું કાંઈ ત્વચા કરાવવા પડે એના થોડી જવું પડશે મારે. ઓ રમી ઓ તને જીતતા જીવડા પડશે. આવું લોકોનું મફતનું લેવડાવી દીધું છે. અમારા ઘરમાં જોવાનું થઈ અમે ગરીબ માણસ છીએ આ ધ્વજા તાર કરવાના એ રતલાભાઈ શું હા એટલે ડાયલો ચમ આવ્યો? પેલી ભેંસ અમારી તમે દોરાવડાવી હોવા ચમ દોરાવરાવું જ ને. ચમ હા આટલું દોરાવો તમે. મારો હગો હતો મારા જેટલો ઠપકો અભરો પડ્યો એને દોવા મુએ જ નતું મારા સિલે પેલું રેખું તે મુએ એને આલ્યું તને આલી તું તારે તો ભટકાડવાનું આવતું હતું પણ એને તો એને પોહાતું હતું તે લઈ ગયો હતો. પણ એ તો દૂધ ખાવા દોથી લઈ ગયો તો. બી તો કીધું હતું કે જે સહી આશે
તો આ તમારે ધોતિયા પણ કરવાનું એમ તો મારા ઘેર ઠપકો હોય તો હું તો છોડી આલું જ ને. દલાલી આમ તો આવા જ ધોતિયા ના હોય ના એવું ના હોય હેડ, ભાઈ, મારો મારી હગો હતો. મારી ભેંસ લાવ્યો, હું તો નકર કેસ કરે તાર પર. તમતાર જા કેસ કર જા. કેસ કરે તે જા હુરો પડી જા, જા હા. ઉપર 80,000 નું ઉપર ડોબું ના હતું. હમણાં તો હાથ અડબો તારો થાય બોલવા હમણાં. હતા. હાથ તારો જુદો કરી નાખ્યા તારામાંથી એવું ના હતો. એટલે તું ઉપર ને નકા હમણાં અને આ તું કહું હાથ લાવવું પડે નકર મારા જેવો કશું કોઈ નહીં ગુંડો હોય, નહીં. કશું નહીં ઉપર, કશું નહીં ઉપર, કશું નહીં હોય. તું કેવો રાખે તું મારા ભેંસ ને પૈસા બધું રાખ્યું છે બધું બધું પણ રાખવું. રત્તા તું યાદ રાખજે હું બીજા આગેવાન કોકને બોલાવીને આ લાવું. બોલાવીને લઈને હા. આવ્યા તમતાર. જો તારી દશા ફેવરાપ નહીં વાળું હા જા હા બહુ ફરી જતી મારી. મફતના પૈસા ફાડી જા મફતના. અરે જા અરે યાર ભગતમારી કરે ને તું હા તું જા ને યાર, પેલા મને બોલતા આવડતું નહીં તું એ ખબર નહીં પડતી તારે તો આપણે એ ધણીને બોલાવીએ એનું કોક કરો તમે ના 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 તો બોલાવો તું એ ક્ષેત્રે બહુ મમ્મી ક્ષેત્રે બહુ હતો એના જાહેર. તારા પૈસા તું પૈસા પાછા આવજે હું પૈસા પાછા આવજે એને બે ચાર પાસે આવી જાવ એ મહેમાનના ક્ષેત્રે ને એ મુએ તને ક્ષેત્રે તેવાના તું પોસણો તો કોકને લાવ. બોલાવી લાવું હું તું બોલાઈને આવજે હા, જા. બોલાઈને આવું, હા. ઉભા દે ને જો. આવતો નહીં હોય ભરી. બોલાવી લાવું હું આવતો નહીં. જબરજસ્ત આ બોલો તો કેવા 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 કરે છે સજ્જા. આ સનભાઈ કદાચ ઘેરો તે દળે તું એ થોડા મોટું માથું છે ને તે કદાચ એ રાય સમજાય છે ઓહો સનભાઈ તો જ બેઠા એ આવો રે, આવો રે. સનભાઈ એ આવો રામ રામ. આવો કેમ બાપુ જો બેહો. બેહો, એક વાત કહેવાની તમને બોલો મારે એક જબર લૂંટા પડ્યા છે યાર. કેવા લોચા પડ્યા? મારે પેલો દલાલી બુક કરું ને પેશવાની હોવા. રત્નાને એક ડોબું હતું ને હા એક મહેમાન લાવ્યું હતું એને રત્નાના પૈસા પતી ગયા પેલા મહેમાન એને ગમતું થઈ જાય આવ્યો બરાબર. એ મહેમાન પાછો લઈને આવ્યો હતો ડોબું કે મારો કે મને છેતરી જાય એમ કરી બરોબર હોવે. અને મારી પેલી 80,000 હમણાં ભેંસ લાવ્યો ને હોવા. એનો ભેંસ એનો લઈ ગયો એ લઈ ગયો એ મહેમાનના દોરા દીધી એને બોલો એટલે મારે તો દશા બે ગઈ આવી લાગે હજુ તો પૈસા તો હજુ મેં એને 80,000 હાલ્યા નહીં અને ઘેર બહેરો છોકરો મારે લખા થવાના ને નકારતા વાળા ને તમે મારા અંકાથી હેલો હા હાલો. આ હેડજર ખરાબ પૈસા પૈસા લઈ લેજો એટલે આપણે તો કહેતા ભાવ શું કીધું સારું પછી હેલો એ પહેલા જ ઊંઝો હોય એમ પહેલા જ માર્યો હોય તમે કમારે હોય પણ તો પૈસા લેજો ને દલાલ હતા. હવે તો બધું કરશું સારું સારું. આ ઊંઝો જો આ ઊંઝો હા, બેઠો. લે રત્નાભાઈ હો અરે કેમ ખોઈ જાઓ તો શું કરું ભાઈ હું ખુદ ના આખું આ ડાયા ભાઈના લોચા હતા મારા ક્યાં ડાયા ભાઈ અરે આ ભાઈ આ ડાયા ભાઈ તમે શું ઓળખતા નહીં એટલે આ ઓળખું હું યાર ના ના એ ડાયા જેવા લોચા કરે હોન બજાવો કહું હોન બજાવો બેહો હા આવું હેલો બેહો બેહો એ ડાયા ભાઈએ લોચા જેવા કરે હા ગરજ પડશે તારા ગરજ પડશે કેવા લોચા કરે હા એક ભેંસ મિયા આલી વરોળ જ હતી નથી દોવા દેતી કે કદી સારું જ હતું હા એ મુએ એના 5,000 માં આલી 5,000 બરાબર 5,000 માં ભેંસ આલી ને હોવો એટલે એ રીએ ભેંસ 30,000 માં મારો જે સંબંધી હતો હગો એને ભટકાડી સંબંધીને અમે એ સંબંધી મારા ઘેર આવ્યો તો આબુ જ પડે નતો પછી બરાબર આવ્યો એટલે એ ઠપકો મારો વફરવો થયો કે ના થયો? તો પોપડો પડે હા પોપડો તો મુએ 5,000 માં ચાલી અને એને 30,000 માં ભટકાડાઈ ને અને એને દોવાઈ ના દે કોઈ નહીં તો એને તો કોતાને એમ તું આવું એને કર્યું ઠજ્યો તો હું એની ભ્યા છોડી મને નવે કરું હું ના છોડી આલું તમારો વ્યવહાર જબરો તો એની ભ્યા છોડી આલી વળી ચમ ના છોડ્યા લાય ના ચમ છોડી આલાય આમાં હળીએ ચડ્યું હો એવું હોય એ ડાયલું આમાં હળીએ ચડ્યું અત્યાર સુધી તો ફુગાવો રહેતો હતો એની ભ્યાનું કોક કરવું પડે ને તો ભેમાં તો પૈસા આલી જાય હું તો ભ્યા બધું આલી દઉં એવું હો એટલે લાય ભાઈ પૈસા લાયો વાયદો કરો ને વાયદો ના ચાલે એમાં તો વાયદો ના કરાય મારે વાયદો કરો અને વાયદો. મારી વાત બરો વાયદો બાયદામાં એનો વિશ્વાસ લગી નહીં તમે હોય તમે કહેતા હોય અને તમે વાયદો કરો તો હું તો એ ભેહો છોડી આલું બે 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 હાલ દેવી મારી એક નહીં જોતી અહીં તો બરાબર બોલો એ તો પૈસા 100,000 તો તમે લઈ જાઓ છો 20,000 રૂપિયા મારા જોડી છે ને એ હું તમને આપી દઉં મારી ભેંસ ચાલી દો અને એ તમે છૂટા પછી 24,000 નહીં લેવાના ચાલ 1,10,000 રૂપિયા થાય એમાં 1,00,000 રૂપિયા લેવાના અમારે અરે 80,000 તો બી હજુ ભેંસના ખર્ચા હજુ એ પૈસા અમારે આવે કશું નહીં. નહીં જોવાનું એ 80,000 ઈના અને પેલા 30,000 પેલા પણ 80,000 તો મારી ભેંસ છે યાર તાણા બે મળશે ને કે નહીં મળે
પણ મારે બીજા 80 આલવાના હજુ 80 તો પેલાના જુલસ હજુ. નહીં ઉપડો ચાલ ભાઈ હા અને લઈને ઉપડજો તમે સરભાઈ તમે કયો કેટલા પૈસા આલવાના ઉભો કયો? થઈ જાય ને તમે તો કયો આ ને? હાથ રહ્યો ને અડબુથી તમે દહામણા. કયો ને એટલા પૈસા મારે આલી દેવા બોલો કયો ને અલ્યા ભાઈ કેટલા તારા મારે 1,10,000 થાય 1,10,000 તો લાખ તો આલક ના આલે લાખ ના આલા બુડા ભેંસ તો એની જ હતી બરાબર તમે હા, છોડી ચમ જાય. ના આલે લાખ તમે છોડી જાય તો ભેંસ તો તમે ગુનેગાર હોવું પડે એ નહીં અમે હા ના ગુનેગાર એની ભેંસ તમે નહીં છોડ્યા આ છોડ્યા છે તો ગુનેગાર ના કહેવાય ના કશું ગુનેગાર પેલા મારા હગાને દૂધ બનો રાખ્યો આ તો હગારે પણ એના પૈસા આલી દે એનો છોકરો ચલો મારે ટરવર પૈસા તો હું હાલ દેવા તૈયાર છું યાર તો પછી પૈસા હું હાલતો નહીં લાવો તમને. 1 લાખ રૂપિયા હાલો એક પણ બીજા તો હા ના હોય તમારા તમારા બહેનના જ લેવાના હોય 1 લાખ રૂપિયા લેવાના ચમ મીના ડન કે કદી આવી રીતે ભેંસો કોઈની છેતરી વેચાવે નહીં દલાલું કરે કે નહીં એના ઘેર જોયા જેટલું છેતરી જેટલું ભેરું કર્યું હોય ભાઈ ડાય ભાઈ એટલે દલાલું ભારે પડે એવું મારું કરું કેવું હું એને 1 લાખ રૂપિયા આલી દેજો પણ આમાં મારી ભૂલ થઈ જઈ તે ભૂલ થઈ હોય તો ગમે તે કોઈ દાડો આવું કરો નહીં રત્નાભાઈ મારી ભૂલ થઈ જાય હું આવું દલાલ ભૂલ નહીં ભૂલ માં એવું કશું નહીં મારે તો પૈસા નો થાણી એવી ભૂલ કરી તો કરું. કેટલા મારો છોકરો દૂધ બનાવે છે એ મારે નહીં જોવાનું એ બધું હજુ તે 80,000 અરે આ- ભૂલ હ. આ પેલા મહેમાન અત્યાર સુધી છોકરો ટરવડી રહ્યો તે એ તો પૈસા આપણે આલીએ નહીં આલીએ છે ને એમને એ મહેમાન અમે તો તે લાવો પૈસા 1 લાખ હલો રૂપિયા 1 લાખ મારે તો પત્તર ફાડી દઈ જો 1 લાખ રૂપિયા પેલા ભરવા જ જવાના હતા મારે અને આ પૈસા મારા હોય તમને આપવા પડ્યા પછી હું પેલા ચાણા હાલે પૈસા આ 80,000 એ હે ને 20,000 આ ખીચામાં હતા દીધા એ 1 લાખ પૂરા થયો જાણો સર ભાઈ હું નહીં 1 લાખ રૂપિયા પૂરા લાવો પૈસા લાવો હા લે પૈસા લાવો અને એની ભેંસ છોડી આલજો હો. તમે હગાન તો જજો હું હગાની જઉં હું હાલ જ હગાના પૈસા હાલ દઉં અને ભેંસ તમારી આવી જા તમે હેડો મારા હંગાતી આજે આવું હેડો બરાબર આ પૈસા હું હગાના હાલ દઉં હાથમાં અને બરાબર તમારી રૂબરૂપ પૈસા હાલું ને એની રૂબરૂપ તમારી રૂબરૂપ ભેંસ છોડી હાલું બરાબર હેડો ચાલો આવું કદી કરતો નહીં હવે હવે તો આ સુપારી સીધાનું ગોઠ્યો એ સોડિયા લીધે સારું કર્યું હવે દૂધ સાદા ભેગા તો ત્યાં એ મહેમાને હારા હ બિચારા હાચા ઉભા રે એવા હતા અને પેલા ડાયો તો હન તે હો લેતો જ્યો એની ભેંસ ઓલા ને 1 લાખ રૂપિયાની તે સારું કહેવાય એટલે દૂધ ખાવા તો થયું ને 2-3 દાડા દૂધ ભરાયું હતું એનો પગાર આવશે થોડો ઘણો એટલે એ વાપરવાના અને આવશે ને લેવી હશે તો આવશે ને કોઈ નહીં હોય તો દોઈ ખાવાનું દૂધ તો ખાધા ભેગા થઈશું ને બીજું ભરાવશું ડેરીમાં દૂધ ખાવાનું દૂધ બીજું શું કરવાનું તા આબુ હશે તો આવશે ને કોઈ વાદે મત તો આવા ધંધા હવે અવરા કરતો નહીં કદી હવે લે મહેમાન તો આ હુઈ જા જો તમન એટલે કોણ હા એ મહેમાન બીજો કોઈ ખાટલો બાટલો લે ખાવા. મહેમાન આવો 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 અને એક વાડી દયાલાલ તમે શું લેવા આયા બે લેવા આયા પાહી એટલે બેહો લે મહેમાન એ તો પા વાતો કરીએ લે બેહો તો નહીં હાલ જો એ તો ખેતર લે થોડો હલકો કરો ખાટલો ના ભાગી નાખ્યો પા તમે તો મારો ખાટલો આખો બેહો આખો મહેમાન હા આ મોટા માણસને લઈને આવ્યો હ તો દેખાય તો મોટા મોણ ડાયલો હા આ ડાયલો લઈને આવ્યો આ ભેંસ છોડી આલી ને હા એમાં પડ્યો ડખો હા કાઠું પડ્યું છે કાઠું પડ્યું જબરજસ્ત જબર તળિયે બોલો કે કાઠું તમે ગમે તે પડ્યું કરો છે. મને ભેંસ પાછી આલો એટલે ભેંસ કેવી હારી છે વાના હી લાય અસલ દોવા દે હા અસલ દો છે ને તાન હું તો એ રોજ તમે તાણ આવ્યો ને આવો નહીં લોટે લોટે દૂધ પીવું હોટેલ લોટે તાન મારી વાત હોભરો આમાં. 2-3 દાડા ભરાઈને તે પગારે સારો આવશે હવે હા હા પણ હવે મારી વાત હોભરો હા. તમને લાખ રૂપિયા આલ દે હા બરાબર હે હા. તમે એ ભેંસ પાછી આલ દો તે હું એમ કરું જ ના ચાલે હું લાખ રૂપિયા એરામાં ના લઈ હું એમને પહાલ દઉં ને ભે હું રાખું જ ના ચાલે ના ભલે દૂધ સારું એ કાઢે હવે આપણે હવે હા. મુઓ જવા દે પસ્તાઈ ગયું છે. ખબર પડે ને હવે લ્યો આ પૈસા લ્યો લ્યો ગણી લ્યો કમ્પ્લીટ હે ને કમ્પ્લીટ કમ્પ્લીટ હવે તમારું મોં રાખીને આલું ન ગવાને તો હું ના લ્યો, પહેવા આને પેલી દઉં ભેંસ છોડી આલો હાલો હવે. ત્યાં ભાગી નાખું ના એવું ના કરે આ તો આ મારા હગા ને હર્યા Complete. થોડા સંબંધી ને હર્યા ને એટલા પૈસા એટલે- આયા ને હા આ કદી આમાં આ કરે નહીં
તો તમે દલાલો. મોણા હારા હો ને એટલે હું આમ તમારી શરમ ભરું થોડી નકા મોણા તો ડાયલા તો હું હે ને તે ટોટિયા ભાગીને કુવાય આવે તો પહેલા એ મહેમાન હા હવે જે થઈ ગયું એ બધું બોક્સ ભરેલું રાખો કુવામ હા આમાં અત્યારે મારો દલાલનો ધંધો જ નહીં કરવો કદીએ હા. આ તો ઉપરથી 1.5 લાખમાં હું પહેરી ગયો મેં બરાબર હવે કદી ધંધો કરવાનો કોઈ તમારા જેવા માણસોને છેતરવા નહીં હવે છેતરવાનું બધું બંધ પહેલા હું કહે છે આ દલાલી બાર તો મારે પડી મૂકી પડી અને દલાલી. તમારા રૂબરૂ પૈસા મેં આલી દીધા કે નહીં હા એ તો હાલ દીધા. બરાબર અને આમાં તમારી રૂબરૂ આ મહેમાન આ ડાયલાન ભેસોડિયા લે બરાબર હવે કદી દલાલી કરવી નહીં છે ને ભાઈ હા. રત્નાભાઈ હવે દલાલી મારે આવી કદી બરાબર. કરવી નહીં મૂકી પડી છે દલાલી મૂકી દલાલી મૂકી પડી ને દલાલી મૂકી પડી નામ નહીં લે કદી દલાલી નું આ જો હેળો 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 ખોડ ઉભા ખુલી જાય, થો. ખોડ. કદી દલાલી ના કરતો સાહેબ હેળો અમે પેલી ભેસોડિયા હેડો સોડિયા લો બે દો મહેમાન ઠીલી તમને લાવ થેલી લઈ જાવ છે આમાં તો દાંતેડો આપેલો વાટવા